નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના ગાંધીકુટી ખાડી રોડ પર પાણી ભરાયા છે। વરસાદ વગર પણ રસ્તો જળમગ્ન બન્યો। પાલિકાની ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ ખુલ્લી પડી છે। પંપથી પાણી કાઢ્યા બાદ પણ ફરીથી પાણી ભરાઈ જાય છે। આ પાણી આવે છે ક્યાંથી તે અંગે તંત્ર જ અસ્પષ્ટ છે। વાહન ચાલકો અને સ્થાનિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। જનતા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરાઈ રહી છે। આમ આદમી પાર્ટી સુરત શહેર જોઈન્ટ સેક્રેટરી અને મજૂરાના વિધાનસભાના પ્રભારી મુકેશ પશિયાવાલાએ આક્ષેપ કર્યો કે સુરત મહાનગરપાલિકા ખાલી કાગળ પર જ ઘોડા દોડાવે છે। વાતો મોટી મોટી કરે છે, કામ માત્ર કાગળ પર થાય છે। પાણી ક્યાંથી આવે એ કોઈને ખબર જ નથી। કાગળ પર કામ થતા હોય અને જમીન પર તેની અસર ન થતી હોય તેનું જ પરિણામ છે કે આજે લોકો હેરાન થઈ રહ્યા છે। મારું નામ જય રાણા છે। કઈ બાજુથી આવો છો? શું સમસ્યા? હું ઉડના ધર્મથી આવું છું અને ભગવાન મહાવીરમાં સ્ટડી કરું છું અને લગભગ 1 મહિના જેવું થઈ ગયું અને અહીંયાથી ગાડી લઈને પસાર થાવ ને તો પાણીની બહુ સમસ્યા છે। નિકાલ આવતો જ નથી। આટલું ઘૂંટણ સુધીનું પાણી ભરાયેલું હોય છે ત્યાં અને નિકાલ થતો જ નથી એનો। 1 મહિના મહાનગરપાલિકા કામ કરતી હોય છે, ખાલી કઈ કામગીરી કરતી હોય? અમુક વાર અહીંયા મશીનો મૂકે છે ખાલી કરવા માટે, પણ એ મશીન એમને એમ જ રહી છે, પણ ખાલી થતું નહીં પાણી। હવે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે આ પાણીનો નિકાલ આવવો જ જોઈએ, કે ગાડી લઈ જાય ને તો હવે 2 વાહનો સાથે પસાર નહીં થઈ શકે, કેમ કે એક વાહન જાય ને તો બધા છાતા ઉડે। નમસ્તે, મારું નામ મુકેશ પસિયાવાલા, આમ આદમી પાર્ટી મજૂરા વિધાનસભા પ્રભારી। આજે આપણે આ જોઈ રહ્યા છે અમારી આગળ પાછળ, તે ખાડીનું એક પાણી કઈથી આવે છે એ ખબર નથી પડતી અને સાથે સાથે આ પાણી રોજ બેરોજ હોય છે અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ એ લોકો કોઈ મોટર લાવે છે અને મોટરથી એ પાણી સાઈડમાં બ્રિજની નીચે પાછું ઠાલવી દે છે, પણ કાયમી નિકાલ જે કરવો જોઈએ કાયમી નિકાલ સુરત મહાનગરપાલિકા નથી કરી શકતું। વારંવાર સ્થાનિકો અહીંયાથી જતા આવતા હોય છે, એ કમ્પ્લેન કરે છે, પણ એ કમ્પ્લેનનો પણ કોઈ રસ્તો નીકળતો નથી। આજે આમ આદમી પાર્ટી તરફથી અમે અહીંયા આવ્યા છે અને સાથે સાથે અમે વિડીયોના માધ્યમથી અમારી જે આ ગાંધીકુટીર વિસ્તાર લાગે છે। વોર્ડ નંબર 23માં આવેલ ગાંધીકુટીરથી કૈલાસ ચોકડી તરફ જતો રોડ છે। એ રોડની નીચે બ્રિજ છે, એ બ્રિજની નીચે આ પાણી ભરાય છે હંમેશા, અને આ પાણી કાયમી હોય છે। આ પાણીનો નિકાલ કોઈ થતો નથી। ખોટા દાવાઓ કરવામાં આવે છે। હંમેશા જે બતાવવામાં આવે છે એ પિક્ચર જુદું હોય છે। જ્યારે પણ સાચો દાવો કરવામાં આવે છે તેમાં અલઠાણનો વિસ્તાર હોય છે, અડાજણનો વિસ્તાર હોય છે। એ લોકો બતાવે છે કે જો આ સુરત અમારું સ્વચ્છ સુરત, પણ જ્યારે પરા વિસ્તારથી લઈને અહીંયા સુધી જે સ્થાનિક વિસ્તારો છે એ વિસ્તારોમાં કોઈ સાફ સફાઈ નથી। આજે આ રોડની નીચેથી તમે જાઓ તો આ રોડની નીચે પણ તમને ગંદકીઓ દેખાશે, કશે સાફ સફાઈ હોતી નથી અને દરેક જગ્યાએ કચરાના ઢગલા પડેલા હોય છે। એ ખોટો દાવો છે, સુરત મહાનગરપાલિકાનો તદ્દન ખોટો દાવો છે।